હેલો સ્ટુડન્ટ્સ, ફરીથી આપ સૌનું એક વખત ફિઝિક્સ ફાઇટર ચેનલમાં સ્વાગત છે મિત્રો. આજે તમારી સામે નવા ક્વેશ્ચન સાથે આવ્યો છું દોસ્તો. કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ અને એના ક્વેશ્ચન જે સારા ક્વેશ્ચન કહેવાય એવા ક્વેશ્ચન આપણે જોઈશું. જેની અંદર તમારી એમટીજી ફિંગર ટિપ્સ છે એની અંદર અમુક ક્વેશ્ચન છે, એમાં 13મો ક્વેશ્ચન અત્યારે તમારી સામે મૂક્યો છે મિત્રો. આપણે જોઈએ પહેલા તો ક્વેશ્ચન સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટાર્ટમાં, રાઈટ. સ્પેસ બિટવીન ટુ કોન્સેન્ટ્રિક સ્ફિયર્સ ઓફ રેડિયલ R1 એન્ડ R2 સચ ધેટ R1 લેસ ધેન R2, જે તમે જોઈ શકો છો R1 નાનો છે અને R2 મોટો છે. ફિલ્ડ વિથ એ મટીરિયલ રેઝિસ્ટિવિટી રો, એટલે કે એ મટીરિયલ વચ્ચે ઇન બિટવીન બંનેની વચ્ચે જે મટીરિયલ ભરેલું છે એની રેઝિસ્ટિવિટી રો છે, એટલે કે અવરોધકતા. Find the resistance between inner and outer surface of the material, એટલે આ inner surface and આ outer surface, આ બંને વચ્ચે તમારે રેઝિસ્ટન્સ કેટલો છે મેળવવાનો છે. તો સિમ્પલ ક્વેશ્ચન છે, પણ જો એને ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવું આ ક્વેશ્ચનને? પહેલો પ્રશ્ન આપણને થાય કે પ્રશ્નને સ્ટાર્ટ ક્યાંથી કરવો, અને પછી આપણે ઓપ્શન ચૂઝ કરશું કે આમાંથી કયો સાચો આન્સર છે. મિત્રો સમજો કે અહીંયા તમને મટીરિયલ આપેલું છે અને ઇનર અને આઉટર સ્પેસ વચ્ચે રેઝિસ્ટન્સ શોધવાનો છે. તો રેઝિસ્ટન્સના તો આપણી પાસે ઘણા બધા ઇક્વેશન છે. દાખલા તરીકે ઓહમનો નિયમ છે, તો R ઇઝ ઇક્વલ ટુ V/I મૂકી શકીએ. હવે રેઝિસ્ટિવિટીની વાત કરી છે, ક્વેશ્ચનને સમજો. રેઝિસ્ટિવિટી રો આવું ક્યાં ઇક્વેશનમાં આવે? તો મિત્રો આપણને ખબર છે કે આપણી પાસે એવું ઇક્વેશન છે કે જેની અંદર રેઝિસ્ટિવિટી આવે છે R ઇઝ ઇક્વલ ટુ રો L/A. આ ઇક્વેશન આ બધાને ખ્યાલ છે. અહીંયા લખી નાખું સાઈડમાં, R ઇઝ ઇક્વલ ટુ રો L/A. અને અહીંથી જવા દઈએ મિત્રો. તો આ ઇક્વેશન આપણને બધાને ખ્યાલ છે કે રો ઇઝ ઇક્વલ R ઇઝ ઇક્વલ ટુ રો L/A થાય, જ્યાં રો છે અવરોધકતા છે મટીરિયલની, L એ સળિયાની લંબાઈ અથવા તો અવરોધક તારની લંબાઈ છે, અને એ તમારું જે છે એ આડછેદનું ક્ષેત્રફળ છે. તો મિત્રો આની ઉપર જ આપણે જવાનું છે, પણ પહેલા તો એ કરવું પડે કે એક તમને લિમિટ આપી છે. અહીંયા દોસ્ત ક્વેશ્ચનને પકડો, લિમિટ આપી અહીંથી ને અહીંયા સુધી, અને લિમિટની વાત આવે ત્યારે મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે એક નાનો વિસ્તાર, એક નાનો એક એરિયા નક્કી કરો કે ભાઈ અહીંયા સુધી આપણે રેઝિસ્ટન્સ મેળવશું, અથવા એક નાના વિભાગ માટે, એક સૂક્ષ્મ વિભાગ માટે રેઝિસ્ટન્સ મેળવશું, અને પછી એનું અહીંયાથી લઈ અને અહીંયા પોઈન્ટ સુધી ઇન્ટિગ્રેશન કરશું, એટલે આપણને ઓટોમેટિકલી ટોટલ રેઝિસ્ટન્સ મળી જશે ઇનર અને આઉટર સરફેસની વચ્ચે. તો દોસ્તો સમજો, અહીંયા હું એક ફોર એક્ઝામ્પલ આટલા અંતરે, મીન્સ અહીંથી L અંતરે એક નાનો પોર્શન ધારું, અને જેનું કંઈક રેઝિસ્ટન્સ છે, અને પછી આપણે ઇનર ટુ આઉટર ની રેન્જ આપણને ખબર છે, ક્યાંથી ક્યાં સુધી? R1 થી લઈને R2 સુધી આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે રેઝિસ્ટન્સ મેળવવા માટે. તો આપણું આ ઇક્વેશન છે એને આ રીતે આપણે લખી શકીએ, dr, અને આપણે આ રીતે લખી શકીએ dr ઇઝ ઇક્વલ ટુ રો, એ તો કોન્સ્ટન્ટ છે, dl નાનો એક વિભાગની લંબાઈ લેશું, અને બાય a આ ક્ષેત્રફળ છે. તો દોસ્તો હવે આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે, પણ આપણી પાસે બે વસ્તુની જરૂર છે. આપણને એક નાનો જે લંબાઈ ધારી છે એનો, એ ટુકડાની લંબાઈ, અને એ એટલે ક્ષેત્રફળ. તો અહીંયા સ્ફિયર કીધું છે, તમે જો, સ્પેસ બિટવીન ટુ કોન્સેન્ટ્રિક સ્ફિયર્સ. મિત્રો સ્ફિયરનું ક્ષેત્રફળ 4πr², પણ આપણે r તરીકે શું લેશું? L જેટલી લંબાઈ, કારણ કે L જેટલી લંબાઈ જેટલા અંતરે આપણે એક નાનો વિભાગ ધારેલો છે, એટલે એનું ક્ષેત્રફળ થશે dr ઇઝ ઇક્વલ ટુ રો dl. dl એટલે અહીંયા તમને જે dl કીધું છે, અહીંયા dl એક નાના વિભાગની લંબાઈ છે, તો અહીંયા લંબાઈ તમારે કેટલી લેવી જોઈએ મિત્રો? dl.
તો એ આપણે ડીએલ જ રાખશું, પણ અહીંયા તમારું જે છે એ 4πr² ને બદલે અહીં શું આવશે? L² આવશે. કારણ કે જે જગ્યા ઉપર આપણે નાનો વિભાગ ધારેલો છે એ તમારા કેટલા અંતરે છે? L અંતરે. એટલે કે સેન્ટરથી L અંતરે છે, એની રેડિયસ L થશે, તો ક્ષેત્રફળ થશે તમારું 4πr². જો 4πr² એટલા માટે આવે મિત્રો, અહીંયા ગોળો કીધો છે, પોલો ગોળો. પોલા ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr², જે r ની જગ્યાએ L. એટલે ફાઇનલી શું થશે? dl/4πl². મિત્રો હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરશું. dr ઇઝ ઇક્વલ ટુ રો કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશનમાં નહીં આવે. બાય 4π પણ કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશનમાં નહીં આવે. ઇન્ટિગ્રેશનમાં આવશે dl/L². રાઈટ. અને લિમિટ છે આપણી R1 થી લઈને R2 સુધી. કારણ કે ઇનર સરફેસ તમારી ક્યાંથી સ્ટાર્ટ થાય છે દોસ્તો? R1. આઉટર સરફેસ ક્યાં પૂરી થાય છે? R2. તો આપણે ઇન બિટવીન જે મટીરિયલ ભરેલું છે અહીંયા ભરેલું છે, રો અવરોધકતા વાળું, તો તમારે R1 થી લઈને R2 સુધી ઇન્ટિગ્રેશન કરવાનું છે અને ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. તો દોસ્તો dr નું સંકલન આપણે થશે ટોટલ R, ρ/4π એમનેમ રહેશે. 1/L² નું સંકલન, અહીંયા 1/L² છે, 1/L². આનું સંકલન થશે -1/L. એ તો આપણે ભણી ગયા છે ઘાતનો નિયમ લગાવીને. L² ઉપર લઈ જાવ એટલે -2 ઘાત થાય, -2 માં +1 કરો એટલે -1 થાય, -1 છેદમાં જશે એટલે 1/L થઈ જશે અને આગળ આવી જશે માઇનસ. તો -1/L જે આપણને ખ્યાલ જ છે મિત્રો. અને લિમિટ તમારે મૂકવાની છે R1 થી લઈને R2. તો ફાઇનલી R ઇઝ ઇક્વલ ટુ શું આવશે દોસ્તો? ρ/4π. સંકલનનો નિયમ પહેલા આપણે અપર લિમિટ મૂકવી જોઈએ L ની જગ્યાએ અને પછી લોઅર લિમિટ મૂકવી જોઈએ. તો -1 અપર લિમિટ L ની જગ્યાએ મૂકશો એટલે R2, વચ્ચે આવશે માઇનસ. નિયમ પ્રમાણે ઇન્ટિગ્રેશનમાં વચ્ચે માઇનસ આવશે. અહીંયા ઓલરેડી માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +1 લોઅર લિમિટ R1. એટલે ફાઇનલી આને વ્યવસ્થિત લખીએ તો આમ પણ લખી શકાય, ρ/4π 1/R1 -1/R2. મિત્રોનું સાદું રૂપ આપો એટલે ρ/4π નીચે આવશે R1 R2, ઉપર અહીંયા ગુણાઈ જશે R2 અને R1 એટલે આ થઈ જશે તમારું R2 -R1. ફાઇનલી શું થયું? R2 -R1/R1 R2 ઇન્ટુ ρ/4π. આપણે જોઈએ જે આપણા ઓપ્શનમાં આવું કંઈ છે મિત્રો. મને અહીંયા ρ/4π R2 -R1/R1 ઇન્ટુ R2 મને ઓપ્શન બી માં દેખાય છે. અહીંયા તમારો આન્સર તમે જો R2 -R1/R1 R2 અને ρ/4π જે આપણો આન્સર અહીંયા આવી ગયો છે. તો ઇનર અને આઉટર સરફેસ વચ્ચે તમારું રેઝિસ્ટન્સ કેટલું થશે? આટલું, ρ/4π R2 -R1/R1 R2. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ આપણે. તો તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ પણ આવો જ કંઈક ક્વેશ્ચન છે, તો આપણે જોઈએ. The current density varies with the radial distance r as j is equal to ar². મિત્રો કરંટ ડેન્સિટી મીન્સ વિદ્યુત પ્રવાહ ઘનતા એ r સાથે વેરી થાય છે. જો અહીં લખ્યું છે વેરીઝ વિથ રેડિયલ ડિસ્ટન્સ r. એટલે અહીંયા તમને એક ફિગર નથી આપણી પણ આપણે દોરી નાખીએ એટલે તમને વધારે આઈડિયા આવે. મિત્રો આવું કંઈક કહેવા માંગે છે. તમારો એક આવો તાર છે, હવે આ તારની આપણે એક સેન્ટર લઈ લઈએ, અક્ષ લઈ લઈએ. ત્યાંથી આ જે અંતર આવે એ જેમ ચેન્જ થાય એમ વિદ્યુત પ્રવાહ ઘનતા બદલાતી જાય છે. એવું કે છે કે the current density vary with radial distance r as j is equal to
AR². રેડિયલ ડિસ્ટન્સ મીન્સ અહીંથી આ જે અંતર છે આ જેમ બદલાશે એમ એની પ્રવાહ ઘનતા બદલાતી જાય છે. કયા ઇક્વેશન પ્રમાણે? તો આપણને રકમની અંદર આપી દીધું છે J = AR² મુજબ. આ પ્રમાણે પ્રવાહ ઘનતા બદલાય છે. એટલે આર ની વેલ્યુ તમે અલગ મૂકો, જે અલગ મળશે આર ની વેલ્યુ બદલાવશો, જે બદલાશે એટલે આર સાથે જે પ્રવાહ ઘનતા બદલાય છે. તો તમારો ક્વેશ્ચન એવો છે કે કરંટ પાસિંગ થ્રુ ધ વાયર બિટવીન રેડિયલ R/3 એન્ડ R/2. મિત્રો અહીંથી ટોટલ ડિસ્ટન્સ, ટોટલ જે વાયરની રેડિયસ છે આર છે, આ રેડિયસ છે ટોટલ આર છે. મિત્રો રેડિયસ છે આર છે. હવે તમારું જે ઇક્વેશન છે આવું કંઈક છે કે J = AR². આ પ્રમાણે પ્રવાહ ઘનતા એની ચેન્જ થાય છે. તો આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરશો? મિત્રો આમાં પણ એક સેમ વસ્તુ વિચારો કે અહીંથી કંઈક અંતરે એક નાનો પોર્શન આવો ધારી લ્યો, કંઈક જાડાઈનો. જો અહીં જાડાઈ બનાવું છું મિત્રો, આ જે જાડાઈ છે એ dr છે અને સેન્ટરથી કેટલા અંતરે છે? તો કે r અંતરે છે. કેટલા અંતરે? r અંતરે dr જાડાઈનું એક આવો ભાગ ધાર્યો. આ કન્ટિન્યુ હોય ને આમ આખા વાયરમાં. dr જાડાઈનો r અંતરે તમે કોઈ એક આવો પોર્શન ધારો તો એ કન્ટિન્યુ આખો વાયર થયો છે. કેટલી રેડિયલમાં? કેટલી રેડિયલમાં? r રેડિયલનો આ કન્ટિન્યુ આવો એક વાયર થયો, જેની જાડાઈ જે છે, આ જાડાઈનો ભાગ, એમાં જાડાઈ વાળો જે ભાગ છે એ dr છે અને અંતર સેન્ટરથી કેટલું છે? r. હવે કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો? સેમ વસ્તુ અહીંથી તમે સ્ટાર્ટ કરો તો 0 થી લઈને r સુધી તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. પણ પહેલા તમારે એક નાનો જે વિભાગ ધારેલો છે dr જાડાઈનું, એનું રેઝિસ્ટન્સ મેળવવાનું છે. એમાં કરંટ ફ્લો મેળવવાનો છે. પછી તમને કરંટ મળશે 0 થી છેક r સુધી. અહીંયા તમને શું મેળવવાનું કીધું? તમે જો ક્વેશ્ચન, કરંટ પાસિંગ થ્રુ ધ વાયર બિટવીન રેડિયલ R/3 એન્ડ R/2. આખામાંથી કરંટ નથી કીધો, કેટલામાંથી? R/3 થી લઈને R/2. તો ટોટલ રેડિયસ r છે, તો આખા તારમાંથી કેટલો કરંટ ફ્લો થાય એ તો માંગ્યું નથી આપણને. એક રેન્જ આપી R/3 થી લઈને R/2. એટલે આખી રેડિયસનો ત્રીજો ભાગ થી લઈને આખી રેડિયસનો જે બીજો ભાગ હોય એટલા ઇન બિટવીન કેટલો કરંટ ફ્લો થાય. તો મિત્રો કરંટનું સૂત્ર આપણી પાસે આપણને ખ્યાલ જ છે કે I = JdA. આ ભણી ગયા છે. જ્યાં dA છે એ સૂક્ષ્મ વિભાગ જે ધારેલું ક્ષેત્રફળ છે, જે છે એ પ્રવાહ ઘનતા છે, અને I છે એ તમારો કરંટ ફ્લો કેટલો થાય છે. રાઈટ? તો અહીંયા ખરેખર તો આમ લખવું જોઈએ DI = JdA. DI એટલે સૂક્ષ્મ પ્રવાહ, નાના એક વિભાગમાંથી, એટલે કે નાના વિભાગમાંથી સૂક્ષ્મ આ એરિયામાંથી પસાર થતો પ્રવાહ DI છે, અને આ સૂક્ષ્મ જે વિભાગ જે ધાર્યો છે એનું ક્ષેત્રફળ તમારું DA છે. મિત્રો આનો એરિયા કેટલો થાય? આની લંબાઈ કેટલી? તો કે 2πr. અને જાડાઈ કેટલી? તો કે dr. એટલું એનો એરિયા થશે. જો સમજો, આ ભાગ નથી લેવાનો, ઇન બિટવીન આ બ્લેક કલરનો ભાગ છે નથી લેવાનો, માત્ર ને માત્ર dr જાડાઈનું ક્ષેત્રફળ જ લેવાનું. તો આ જાડાઈ અને આટલી લંબાઈ 2πr, એટલે ક્ષેત્રફળ કેટલું થાય? તો DI = J અને dA = તમારું 2πr dr થાય. આપણે ક્ષેત્રફળ નોર્મલી શું કરીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા તમારી લંબાઈ આ જે છે એ લંબાઈ કેટલી થશે? આની આ લંબાઈ કેટલી થશે? 2πr. અને જાડાઈ કેટલી છે? dr. એટલો જ એનો એરિયા થશે. તો તમારો એરિયા થઈ ગયો 2πr dr, જે તો આપણને ખ્યાલ છે. એટલે ફાઇનલી DI = જેની જગ્યાએ AR², જે રકમમાં આપેલું છે, 2πr dr. આ તમારો એરિયા થઈ ગયો. હવે ફાઇનલી આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ક્યાંથી ક્યાં સુધી? 0 થી લઈને r સુધી.
સોરી 0 થી r નહીં હો, આપની જે રેન્જ આપી છે, કેટલી રેન્જ આપી? હા, r/3 થી લઈને સોરી r/3 થી લઈને r/2 સુધી. એટલે આ રેન્જ તમારી આવશે, આ રેન્જ આવશે તમારી r/3 ટુ r/2. દોસ્તો આનું ઇન્ટિગ્રેશન કરશું, ડી નું ઇન્ટિગ્રેશન i થશે, બોથ સાઇડ ઇન્ટિગ્રેશન, રાઈટ. કોન્સ્ટન્ટ હોય બહાર મૂક દે, 2π અચળ છે, કોન્સ્ટન્ટ છે, એ અચળ છે, એને પણ બહાર મૂકશું. ઇન્ટિગ્રેશનમાં આવશે અહીંયા તમારું r અને r² r³ થઈ જશે, એટલે ફાઇનલી આવશે r³ dr, રાઈટ. અને 2π ઇન્ટિગ્રેશનની બહાર r/3 ટુ r/2. આનું ઇન્ટિગ્રેશન કરો તો i ઇઝ ઇક્વલ ટુ 2πa. મિત્રો પેલા r³ નું ઇન્ટિગ્રેશન થશે r⁴/4 r/3 ટુ r/2. 4 ને આ તમારો 4 છે એને અહીંયા લઈ જાય છેદમાં, તો શું થશે? i ઇઝ ઇક્વલ ટુ πa/2 થઈ જશે, કારણ કે 2 હારે 2 મરી જશે, એટલે πa/2 થઈ જશે. તો ફાઇનલી શું થયું? r⁴ તમારું અપર લિમિટ પેલા મૂકીએ તો r/2 નો r⁴, એટલે અહીંયા થશે r/2⁴, પછી વચ્ચે માઇનસ અને r/3⁴. આનું તમે ફાઇનલી જો કેલ્ક્યુલેશન કરશો, બધાની વેલ્યુ મૂકશો અને ફાઇનલી કેલ્ક્યુલેશન કરશો દોસ્તો, તો અહીંયા 2⁴ થઈ જશે, અહીંયા 3⁴ થઈ જશે. કેલ્ક્યુલેશન કરશો, r⁴ માઇનસ r⁴ છે કોમન નીકળી જશે, અને ફાઇનલી તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારા 4 જે ઓપ્શન આપેલા છે એમાં તમને આ ઓપ્શન એ નામનો ઓપ્શન આવીને ઉભો રહેશે. 65πa r⁴. મેં તમને હમણાં જ અહીંયા કીધું છે કે r⁴ તમારું અહીંથી r⁴ કોમન નીકળી જશે, એટલે πa r⁴ તો રહેવાનું જ છે. એટલે તમારા જવાબની અંદર πa r⁴ રહેવાનું છે. બાકીનો જે આન્સર આવશે એ 65/2592 આ આન્સર તમારો આવીને ઉભો રહેશે. હવે કેલ્ક્યુલેશન એ કરતા નથી, એ તમે મૂકી શકો, સિમ્પલ કેલ્ક્યુલેશન છે, અને કન્ટિન્યુ કરશો. દોસ્તો એના પછીનો જે ક્વેશ્ચન છે એ 41 નંબરનો ક્વેશ્ચન છે, અને એની અંદર પણ એક બહુ સરસ વાત કરી છે. આમ તો સિમ્પલ ક્વેશ્ચન છે, જો તમે ક્વેશ્ચનને સરસ રીતે સમજી જાઓ તો બહુ જ ઇઝી છે. અહીંયા તમને એવું કીધું છે કે 2 ઓહમ રેઝિસ્ટન્સ આર કનેક્ટેડ ઇન્ટુ પેરેલલ ઇન ધ સર્કિટ X એન્ડ ધ સિરીઝ ઇન સર્કિટ Y. એટલે આની અંદર સિરીઝમાં છે, શ્રેણીમાં છે, અને આના બંને 2 ઓહમના રેઝિસ્ટન્સ સમાંતરમાં છે. સિમ્પલ. The batteries in the two circuits are identical and have a zero resistance. એટલે બંનેમાં બેટરી છે એ આઈડેન્ટિકલ સેમ છે ને ઝીરો રેઝિસ્ટન્સ, એનો આંતરિક અવરોધ છે ને એવી બેટરી છે. Assume that the energy transferred to resistor A in a circuit X within a certain time is W. એટલે મિત્રો અહીંયા એ નામનો જે રેઝિસ્ટન્સ છે એ પર સેકન્ડ જે એનર્જી ડિલિવર કરે છે એ એનર્જી કેટલી ટ્રાન્સફર કરે છે, એ એનર્જી ટ્રાન્સફર કરે છે પર સેકન્ડ W, મીન્સ કે પાવર. કેટલો પાવર ખાય છે આ 2 ઓહમનો રેઝિસ્ટન્સ? આ કેટલો? તો કે 2 વોટ, સોરી W વોટ, રાઈટ. The energy transferred to resistors B in circuit Y in the same time will be. આટલા જ સમયમાં સર્કિટની અંદર Y ની અંદર જે B નામનો રેઝિસ્ટર છે આ કેટલો પાવર કન્ઝ્યુમ કરતો હશે, આ કેટલો પાવર ટ્રાન્સફર કરતો હશે, અથવા તો 1 સેકન્ડની અંદર કેટલી ઉર્જા ટ્રાન્સફર કરતો હશે. મિત્રો સિમ્પલ છે, પહેલા તો સમજી લ્યો કે આ બે પોઈન્ટની વચ્ચે વોલ્ટેજ સેમ હોય, કારણ કે આ બંને રેઝિસ્ટન્સ સમાંતરમાં છે. એટલે આની વચ્ચે વોલ્ટેજ પણ V અને આની વચ્ચે પણ વોલ્ટેજ V. ધારો કે આની વચ્ચે વોલ્ટેજ, આ બેટરી 20 વોલ્ટની છે, તો આને પણ વોલ્ટેજ V મળે છે અને આને પણ વોલ્ટેજ V મળે છે, એટલે બંને રેઝિસ્ટન્સને 20 વોલ્ટ મળે. પરંતુ આ સર્કિટમાં એવું નથી થતું. આ સર્કિટની અંદર મિત્રો આને V/2 મળે અને આને પણ V/2 મળે.
કારણ કે ટોટલ જો આના વી વોલ્ટ હોય તો સેમ રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ સમાન હોય અને આ વી વોલ્ટની બેટરી હોય તો V/2 અને પ્લસ V/2 થઈ અને આ વી થતું હોય, ટોટલ વી વોલ્ટ હોય. જ્યારે આ વી વોલ્ટની બેટરી છે અને આ બંને રેઝિસ્ટન્સ સમાંતર હોય તો આની વચ્ચે પણ વી વોલ્ટ હોય અને આની વચ્ચે પણ વી વોલ્ટ હોય. તો મિત્રો પહેલા આ સર્કિટની વાત કરીએ. એમાં એ નામના રેઝિસ્ટન્સમાં પાવર W આપ્યો છે. તો આપણે પાવરનું સૂત્ર લખીએ તો તમને બધાને ખબર છે કે પાવર W ઇઝ ઇક્વલ ટુ V²/R આવું સૂત્ર થાય, રાઈટ? તો W ઇઝ ઇક્વલ ટુ શું થાય? V²/R ની જગ્યાએ 2 ઓહમ. આ ઇક્વેશન નંબર 1. આ પહેલી સર્કિટ માટે. આના માટે એ નામના રેઝિસ્ટન્સ માટે કારણ કે 2 ઓહમનો રેઝિસ્ટન્સ છે એટલે આ 2 અને આની વચ્ચે વોલ્ટેજ V છે તો V અને એના માટે પાવર કેટલો ટ્રાન્સફર થાય છે? W. તો અહીંયા મેં મૂકી દીધું W. હવે આ જ સર્કિટમાં તમે જાઓ તો આની વચ્ચે વોલ્ટેજ કેટલા થાય? V/2. તો આ સૂત્ર આવું થશે. ફોર એક્ઝામ્પલ કેટલો પાવર, ધારો કે W ડેશ આપણે ધારી લઈએ, ધારો કે W ડેશ કેટલો? તો કે V²/R ની જગ્યાએ તમારે લખવું જોઈએ, V²/R ની જગ્યાએ લખવું તમારે V/2 નો સ્ક્વેર બાય R લખવું જોઈએ કે રેઝિસ્ટન્સ તો 2 ઓહમ જ છે એટલે V² બાય અહીંયા 2 નો વર્ગ કરશો એટલે 4 થશે અને ગુણ્યા R. તો ફાઇનલી V²/4 ઇન્ટુ R. R તમારા માટે કેટલો છે? એ તો 2 ઓહમનો રેઝિસ્ટન્સ જ છે, તમે જોઈ શકો છો 2 ઓહમનો રેઝિસ્ટન્સ છે. આની વચ્ચે વોલ્ટેજ V/2 છે એટલે આમાં V/2 લખ્યું છે અને રેઝિસ્ટન્સ R એટલે R ની જગ્યાએ 2 આવશે એટલે ફાઇનલી આ તમારું 2 એટલે કેટલું થશે? W ડેશ ઇઝ ઇક્વલ ટુ V²/8. મિત્રો સમજો તમારું V²/2 ઇઝ ઇક્વલ ટુ W છે તો અહીંયા તમે લખી શકો કે W ડેશ ઇઝ ઇક્વલ ટુ V²/2 આમાંથી કાઢી નાખો, મીન્સ કે અહીંયા રહ્યું આ તમારું છે જ V²/2 રેડી જ છે. જો V²/2 આની જગ્યાએ શું લખી શકાય? W. તો આ થઈ ગયું તમારું W, આટલું થઈ ગયું W અને નીચે જે 4 બાકી છે એટલે નીચે લખશું આપણે 4 એટલે W/4. તો તમારો ફાઇનલ આન્સર કેટલો આવશે? આ 2 ઓહમનો રેઝિસ્ટન્સ છે જે બી રેઝિસ્ટન્સ છે, આ બી રેઝિસ્ટન્સ એટલે 2 ઓહમનો રેઝિસ્ટર છે એ કેટલો પાવર ટ્રાન્સફર કરશે? W/4 એટલે તમારો ફાઇનલ આન્સર આવશે W/4 એટલે એ આન્સર આવશે. મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન જ્યારે એક્ઝામમાં પૂછે ત્યારે કેવી રીતે ટેકલ કરવા એ તમે સમજી ગયા છો. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.